નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। ભિલોડામાં ભર ઉનાળે જળમર વરસાદ થયો છે। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અચાનક આવેલા પલટા બાદ કમોસમી વરસાદ 40 ડિગ્રી તાપમાનમાં તપતા લોકોને મળી છે રાહત। ઝરમર વરસાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ભારે પવન સાથે વરસાદ થયો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર નાના નાના ખાબોચિયા પણ ભરાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ ધરતીપુત્રો ખેડૂતો થોડા ચિંતિત થઈ ચૂક્યા છે। જે રીતનો વરસાદ છે, જે રીતનો માહોલ છે, જે રીતનું વાતાવરણ છે, તે ચિંતાતુર કરાવી રહ્યું છે। શહેરીજનો, ગ્રામ્યજનોને રાહતનો શ્વાસ લેવાનો વારો આવ્યો, કારણ કે જે રીતની અગન વર્ષા થઈ રહી હતી ઉત્તર ગુજરાતમાં, તેમાંથી આ વાતાવરણમાં પલટાને કારણે થોડી રાહત થઈ છે। કેટલાક રસ્તાઓ ભીંજાઈ ગયા છે, તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કેટલાક વિસ્તારોમાં નાના ખાબોચિયા ભરાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। તો અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડાસા ગ્રામીણ પંથક અને શામળાજી વિસ્તારમાં વાદળો ઘેરાયા છે। વાદળછાયું વાતાવરણ થતા આકરા તાપથી આંશિક રાહત મળી છે। વાતાવરણમાં પલટાને કારણે માવઠું થવાની શક્યતા છે। તો સાબરકાંઠા પંથકમાં પણ માવઠું થયું છે। ખેડબ્રહ્મા વિજયનગર પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ખેડબ્રહ્મા પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટું આવ્યું છે। અચાનક વાતાવરણમાં પલટાને લઈ ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। ગરમીથી રાહત તો ઘઉંના પાકને નુકસાનની ભીતિ। ખેડૂતો માટે આનંદો, આ વખતે 105% જેટલો વરસાદ પડી શકે। ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। આ વખતે વરસાદને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। માંગ્યા કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે વર્ષ 2025ના ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું છે। કેન્દ્રીય હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે। 105% જેટલો વરસાદ થવાની સંભાવના છે। અનુમાનમાં 5% વધઘટ સંભવ છે। અલ્નીનો અને આઈઓડી ન્યુટ્રલ રહેવાની સંભાવના છે। આવનાર ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ। ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા રાહતના સમાચાર છે। ગુજરાતમાં પણ સામાન્ય વધુ વરસાદની સંભાવના છે। સમગ્ર દેશમાં માત્ર તમિલનાડુ, લદ્દાખ, પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ। બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ચોમાસાને લઈને આગાહી કરી છે। તેમના કહેવા પ્રમાણે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 2025નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા। 96થી 106% વરસાદ પડી શકે। આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે। ગુજરાતમાં 98થી 106% વરસાદની શક્યતા છે। આ તરફ ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે। 4 જિલ્લામાં હીટવેવની આગાહી। ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે। હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે। આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે। 15 થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે। આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે, એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે। આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે। 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે। 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17 की तारीख में हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની માંગ વધતા બરફની માર્કેટમાં પણ ગરમાવો। રાજ્યમાં ગરમી તાંડવ મચાવી રહી છે। કાળઝાળ ગરમીમાં ઠંડા પીણાની માંગ વધી રહી છે। ગોળાની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે, ત્યારે લોકોને ઠંડા કુલ કરતા બરફની માંગમાં ગરમાવો આવી ગયો છે। અંકલેશ્વર સહિત રાજ્યમાં ધમધમતા બરફના ઉદ્યોગમાં તેજી આવી છે। સામાન્ય દિવસો કરતાં ઉનાળામાં બરફની માંગ બમણી થઈ ગઈ છે। બીજી તરફ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફાર્મા, ડાઇસ જેવી હેવી કેમિકલ પ્લાન્ટમાં તાપમાન સંતુલિત રાખવા માટે બરફનો ઉપયોગ જરૂરી બનતા પણ બરફની માંગ વધી છે। ઊંચા તાપમાને આ કેમિકલ જ્વલનશીલ બની શકે છે, તેથી સુરક્ષા હેતુથી બરફનો વ્યાપક ઉપયોગ થતો હોય છે। સાથે જ ઠંડા પીણા વેચતા સ્ટોલ્સમાં પણ બરફની માંગ વધી છે। એટલું જ નહીં, જાહેર સ્થળોએ થર્મલ બોટલ અને કુલર્સમાં પણ બરફનો ઉપયોગ વધ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં કેમિકલ યુનિટો હવે પરંપરાગત બરફના ઉપયોગ બદલે ચિલિંગ પ્લાન્ટની દિશામાં વળી રહ્યા છે। આ બદલાવથી બરફ ઉદ્યોગમાં સ્પર્ધા વધી છે।
તો વળી ઉનાળામાં ઊંચા વીજ વપરાશને કારણે વારંવાર વીજ પુરવઠા ખોરવાતા બરફ ઉત્પાદન પર સીધી અસર પડી છે. તમારા ઘરે આવતું તરબૂચ કેમિકલથી પકવેલું તો નથી ને? પૈસાના પૂજારીઓએ બજારમાં ઠલવ્યા નકલી તરબૂચ. કાળઝાળ ગરમીમાં ઠંડા કુલકુલ થવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે બજારમાં મોટી માત્રામાં તરબૂચ ઠલવાયા છે. પરંતુ તમે ખરીદતા તરબૂચ નકલી કે કેમિકલથી પકવેલા ઝેરી તરબૂચ તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે રાજકોટ સહિતની બજારમાં કૃત્રિમ રીતે કેમિકલથી પકાવેલા તરબૂચ મોટી માત્રામાં આવ્યા છે. પૈસાના પૂજારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે કરતા ચેડાનો પર્દાફાશ થયો છે. જ્યારે અમારી નજર સમક્ષ જ તરબૂચનું પરીક્ષણ થયું ત્યારે અમારી આંખો પોળી થઈ ગઈ. કેમિકલવાળું તરબૂચ ચેક કરતા આખું ટિશ્યુ પેપર લાલ કલરવાળું થઈ ગયું. જ્યારે કુદરતી રીતે પકવેલું તરબૂચ પર ટિશ્યુ રાખ્યું તો માત્ર ભીનું જ થયું. સામાન્ય રીતે 70 દિવસથી લઈને 180 દિવસ સુધી તરબૂચ કુદરતી રીતે પાકે, પરંતુ વધુ પૈસા કમાવા લોકો તરબૂચમાં રાસાયણિક તત્વોનો ઉપયોગ કરે છે. કૃત્રિમ રંગ જેવા કે લેડ ક્રોમેટ, મિથેનોલ પીળો, સુદાન ડાય, ઇરિસ્ટ્રોસાઇન જેવા કલર તથા આર્ટિફિશિયલ સ્વીટરનો ઉપયોગ કરે છે. કેમિકલવાળા તરબૂચ ખાવાથી કેન્સર, અંધત્વ, કિડનીના રોગ, ફૂડ પોઈઝનિંગ, કમળો, ટાઇફોઇડ જેવી જીવલેણ બીમારી થઈ શકે છે. એટલે તરબૂચ ખરીદતા પહેલા ધ્યાન રાખજો, નહીં તો શરીર સુધારવાની બદલે બગડશે. ગુજરાત કોંગ્રેસના સંગઠન નવસર્જન અભિયાનનો પ્રારંભ. રાહુલ ગાંધી 4 તબક્કામાં બેઠક કરશે. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત થશે, જેને લઈને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે. કાર્યાલય ખાતે જિલ્લા અને મહાનગરના 41 પ્રમુખો નક્કી કરવામાં અમદાવાદ નિરીક્ષકો સાથે બેઠક કરી. કોંગ્રેસના પ્રોજેક્ટ અંતર્ગત 5 સભ્યની ટીમ બનશે અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી આવતીકાલે અરવલ્લીમાં બેઠક કરશે. મોડાસાથી કોંગ્રેસના નવસર્જન અભિયાનનો પ્રારંભ થશે. અહીં રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે બેઠક કરશે. કોર કમિટીના સભ્ય સાથે બેઠક કરશે. નિરીક્ષકો સાથે સંવાદ કરી સંગઠન કઈ રીતે મજબૂત કરવું તેના પર મંથન થશે. જિલ્લા પ્રમુખ સહિત માળખું કઈ રીતે બનાવવું તે અંગે ચર્ચા થશે. રાહુલ ગાંધી નેતાઓને માર્ગદર્શન આપશે. સમગ્ર દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કોંગ્રેસ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થશે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે પણ કહી દીધું છે કે 2025નું સમગ્ર વર્ષ સંગઠનને મજબૂત કરવા પાછળ કામગીરી કરાશે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 9 લોકોની કમિટી બનાવી છે, જેમાં મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. 5 પ્રભારીઓ જિલ્લા મથકે જશે. સેન્ટ્રલમાંથી આવેલા એક નેતા અને ગુજરાતના 4 એમ કુલ 5 લોકોનું પંચ જિલ્લા લેવલે જશે. અરવલ્લી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે. એક વ્યક્તિ ડિસ્ટ્રિક્ટ લેવલ પર જશે. રાહુલ ગાંધી અરવલ્લીના નેતાઓ સાથે સંવાદ કરશે. પ્રથમ તબક્કામાં રાહુલ ગાંધી દરેકનો પરિચય મેળવશે. બીજા તબક્કામાં કેસી વેણુગોપાલ સંગઠન પ્રક્રિયા પર વાત કરશે. ત્રીજા તબક્કામાં પ્રેઝન્ટેશન થશે, જેમાં જિલ્લા પ્રમુખ પસંદ કરવાની પ્રક્રિયાનું વિવરણ થશે અને ચોથા તબક્કામાં સવાલ જવાબ થશે. બીજી તરફ મોડાસામાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે કાર્યકરો સાથે સંવાદ કરશે. બુથ સમિતિના 1200 કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે રાહુલ ગાંધી. બુથ સમિતિના કાર્યકરોના વિચારોને પણ સાંભળશે કોંગ્રેસ નેતા. અમદાવાદથી રોડ માર્ગે મોડાસા આવશે રાહુલ ગાંધી, જેને લઈને અરવલ્લી જિલ્લા પોલીસે પણ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કર્યો છે. સુરતમાં નશો કરવા 10 રૂપિયા ન આપતા રત્ન કલાકારની હત્યા. લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન ઘેર્યું. ઝપાઝપી, પોલીસ સાથે ઘર્ષણ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિના દ્રશ્યો છે સુરતના. કાપોદ્રા વિસ્તારમાં યુવાનની હત્યા બાદ લોકો વિફર્યા. નશા માટે રૂપિયા ન આપતા એકના એક દીકરાની નશેડી હત્યા કરતા મહિલાઓ રણચંડી બની. કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી. વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો. આ નશાખોર એટલેથી ન અટકતા તેણે આગળ જઈ રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું, પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષા ચાલક પણ સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવ થયો. મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી પડી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો. બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગે થાળે પડેલો મામલો ફરી બપોર ઉગ્ર બની ગયો હતો. મોટી સંખ્યામાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. અહીં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ. મોટી સંખ્યામાં મહિલાઓએ પોલીસ સ્ટેશન પહોંચીને હલ્લાબોલ કર્યો. મૃતદેહ લઈ પરિવારજનો કાપોદ્રા પોલીસ મથક પહોંચતા પોલીસને પરસેવો છૂટી ગયો. પોલીસ અને લોકો વચ્ચે રીતસરનું ઘર્ષણ થયું. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ રોડ પર ઉતરી આરોપીને કડક સજાની માંગ કરી. કોડીનાર સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા 5 લોકોને ડમ્પરે ઉડાડ્યા. લોકોએ રોડ ચક્કાજામ કર્યો.
ભયંકર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો ગીર સોમનાથના છે, જ્યાં કોડીનાર સૂત્રાપાડા રોડ રાખીજ પાટિયા પાસે બેફામ ટ્રક ડ્રાઈવરે તથ્ય જેવી જ બેદરકારી દેખાડી. રાતના અંદાજે 9 વાગે આ રોડ પર એક બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો. આ દરમિયાન ગામના લોકોએ ભેગા થઈને અકસ્માતમાં ઘાયલ થયેલાને મદદ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન 5 લોકો રોડની સાઈડમાં ઊભા હતા, ત્યારે જ એક ટ્રક ડ્રાઈવર તથ્યની જેમ બેફામ ગતિથી આવ્યો અને 5ને ટક્કર મારી. ટ્રક નીચે આવી જતા 5માંથી 2 લોકોના મોત થયા. અકસ્માત બાદ ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો. ખાનગી કંપનીના ટ્રક ગામમાંથી દરરોજ બેફામ ગતિથી નીકળતા હોવાથી વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા હોવાના દાવા સાથે ગ્રામજનોએ રોડ પર બેસી આંદોલન શરૂ કરી દીધું. મૃતકોના મૃતદેહ રોડ પર રાખીને ઉગ્ર વિરોધ શરૂ કર્યો. કાળઝાળ ગરમીમાં રોડ પર બેસીને ચક્કાજામ કરતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા. પોલીસને દોડી આવવું પડ્યું હતું, પરંતુ મૃતકોને વળતર મળે તે માંગ સાથે લોકો અડગ રહ્યા. કલાકો સુધી રોડ પર ધરણા પોલીસને સમજાવતા પરસેવો છૂટી ગયો. હાલ તો આ ગમખ્વાર અકસ્માતના પગલે અરેરાટી પ્રસરી છે. અમદાવાદમાં સલમાન ખાનના ઘર પર તલવાર, ધોકા, પાઇપથી હુમલો કરનારની વાત કરવામાં આવી હતી અને 2 લોકો, તેમાં અનેક લોકોની ઉપર હુમલાની પણ વાત કરવામાં આવી હતી. અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. રાતના સમયે શહેરના અજીત મિલ 4 રસ્તા નજીક આવેલી સોસાયટીના એક ઘર પર અસામાજિક તત્વોનું ટોળું ત્રાટક્યું. હાથમાં તલવાર, લાકડી, ધોકા, પાઇપ સાથે ત્રાટકેલા ટોળાએ ભયંકર આતંક મચાવ્યો. ઘરમાં હુમલો કરવાની સાથે ટોળાએ મોટી તોડફોડ કરી. ઘરના અનેક ઉપકરણો ટોળાએ તોડી પાડ્યા. દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે અસામાજિક તત્વો દ્વારા કઈ રીતે ભયનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કરાયો છે. ફરિયાદ બાદ રખિયાલ પોલીસે સીસીટીવીના આધારે 6 આરોપીઓને પકડી પાડ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી અને ફરિયાદી સલમાન ખાન વચ્ચે અગાઉ કોઈ માથાકૂટ થઈ હતી. એ જ અદાવત રાખીને હુમલો કરાયની આશંકા છે. પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીઓને દબોચી લીધા અને સોસાયટીમાં જ સરઘસ કાઢ્યો. જાહેરમાં ઉત્પાદ મચાવનારા આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. પરંતુ અહીં સવાલ એ છે કે ગુંડાઓના લિસ્ટ બનાવાયા, તેમની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવી દીધું, છતાં કેમ ગુંડાને પોલીસનો ડર નથી? હવે તો અમદાવાદમાં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે. વડોદરામાં પાણી માટે પોલીસ મહિલા વચ્ચે જબ્બર ખેંચાખેંચી, વૃદ્ધોની પણ ટીંગાટોળી. તમે જોશો તો રેલીમાં ક્યાંય હતો પણ નહીં અને સાંભળવું જ નથી. પાણી માટે વિરોધ કરતી મહિલાઓને પોલીસે ખોટી રીતે હેરાન કરી હોવાનો આરોપ લાગ્યો છે. ઘટના વડોદરાના સમા વિસ્તાર મહાકાળી સોસાયટીની છે. 15 વર્ષથી પાણી ઓછું આવતા મહિલાઓ વિફરી. પાણી આપવાની માંગ સાથે મહિલાઓ અને અન્ય સ્થાનિકોને રેલીની તૈયારી કરી રહ્યા હતા. હાથમાં બેડા અને થાળીઓ બગાડી વિરોધ શરૂ કર્યો. ત્યાં જ પોલીસ આવી પહોંચી અને શરૂ થઈ ગઈ ઝપાઝપી. બાદમાં મહિલાઓ એવી વિફરી કે મહિલા પોલીસ અને સોસાયટીની મહિલાઓ વચ્ચે જોરદાર ખેંચાખેંચી થઈ. આ દરમિયાન પોલીસે સોસાયટીની મહિલાઓ સહિત અનેક લોકોની અટકાયત કરી, જેમાં કેટલાક વૃદ્ધોની ટીંગાટોળી થઈ હોવાનો પણ દાવો છે. સોસાયટીના ચેરમેને તો દાવો કર્યો કે હું તો રેલીમાં હતો નહીં, તો પણ મારી અટકાયત કરાય છે. પાણીની માંગને લઈને વિરોધ કરવા નીકળેલી જનતાએ જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તે રીતે પોલીસે તેમની સાથે વર્તન કર્યું. વડોદરા પાલિકાના શાસકોના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે. પાણીની પોકાર સાથે રસ્તા પર ઉતરેલી મહિલાઓની ટીંગાટોળી કરી. જાંબાજ પોલીસે પણ પોતાની ખોખલી બહાદુરી બતાવી બળજબરી કરી મહિલાઓને પોલીસ સ્ટેશનમાં ફિટ કરી દીધી. આ મુદ્દે એસીપીનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી છે. કોર્પોરેટરે ભાંગજીભાઈ પટેલે દાવો કર્યો છે કે ફાજલપુર નદીમાં ફ્રેન્ચવેલ બંધ હોવાને કારણે પાણી ઓછું આવે છે. પાણીની લાઈન લીકેજ થઈ હતી, તે રિપેર થઈ ગઈ છે. 2 દિવસમાં પાણી પ્રેશરથી આવતું થઈ જશે. સુરેન્દ્રનગરમાં સ્મશાનમાં રોડ મુદ્દે લોકોએ પ્રતીક રૂપે અંતિમ યાત્રા કાઢી. આ કોઈના મરણ બાદ સ્મશાન યાત્રા નથી નીકળી, પરંતુ આ તો રોડના વિરોધને લઈને લોકોએ પ્રતિકાત્મક નનામી કાઢી તંત્રને જગાડ્યું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવું ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેને અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ થઈ જતા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. સુરેન્દ્રનગરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર અનુસૂચિત જાતિ સમાજે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. રોડ પર ઉતરી જય ભીમના નારા લગાવ્યા હતા. રોડ પર ધરણા કરી ચક્કાજામ કર્યો હતો. સમાજના લોકોએ આ મુદ્દે અગાઉ મનપા તંત્રને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ના આવતા રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો. ચક્કાજામને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા સુરેન્દ્રનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. પોલીસે આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ વિરોધ કરી રહેલા લોકોએ નનામી સાથે અંતિમ યાત્રા કાઢી. ભોગાવો રિવરફ્રન્ટ રોડથી અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન સુધી પ્રતિકરૂપે અંતિમ યાત્રા કાઢી તંત્ર સામે રોષ દાખવ્યો. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી આગળ અંતિમ વિધિ કરવામાં આવશે. બનાસકાંઠાના 3 જિલ્લાના ખેડૂતોએ કેનાલના પાણી માટે કર્યા ધરણા. બનાસકાંઠાના 3 તાલુકાના ખેડૂતોએ પાણી માટે ધરણા કર્યા હતા.
એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરી રામધૂન બોલાવી. કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર દિયોદર, લાખણી અને કાંકરેજના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. છેલ્લા કેટલાક સમયથી કેનાલમાં પાણી આપવાનું બંધ કરી દેવાતા આ વિસ્તારના ખેતરો સુકાવા લાગ્યા છે. સિંચાઈના પાણીના અભાવ ખેતરોમાં વાવેલો બાજરી સહિતનો પાક મુરઝાવા લાગ્યો. ત્યારે હજારો ખેડૂતો પાક બચાવવા માટે જંગે ચડ્યા. કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ધરણા પર બેસીને રામધૂન શરૂ કરી. પાણી આપોના નારા લગાવ્યા. ખેડૂતોએ મંડપ બાંધવાની શરૂઆત કરી. જ્યાં સુધી ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી આપી. સાથે જ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ભરવાની પણ માંગ કરી છે. 2 દિવસ પહેલા પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ વિરોધ કર્યો. કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું હતું, પરંતુ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોના પાક પર ખતરો મંડરાવા લાગ્યો. જેથી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલ પહોંચીને વિરોધ નોંધાવ્યો. રતનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા શિરવાડા, જાખેલ, વરસડા, રૂવેલ સહિતના ગામના ખેડૂતોને કેનાલ પર પહોંચી વિરોધ કરવો પડ્યો હતો. પાણી આપોના નારા સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યું. ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ રદ કરવા લોકોએ આપ્યું આવેદન. આ વિરોધ, હલ્લાબોલ અને રેલીનું કારણ છે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ. સોમનાથમાં ધારાસભ્ય પર થયેલા ફરિયાદ રદ કરવા માટે તેમના સમર્થકો રોડ પર ઉતર્યા. ભારે વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી. રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા. વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ કરવા માંગ કરી. મહત્વનું છે કે સોમનાથમાં 4 એપ્રિલના રોજ ડિમોલિશન સમયે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 લોકો પર થઈ હતી ફરિયાદ. ત્યારે વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાંત અધિકારીને આવેદન અપાયું. ખોટી રીતે કરવામાં આવેલી ફરિયાદ રદ કરવાની માંગ કરવામાં આવી. જો ફરિયાદ રદ નહીં થાય તો લડી લેવાની તૈયારી બતાવી હતી. અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર ફાડતા બવાલ. અમદાવાદના અમરાઈવાડીમાં બાબા સાહેબ આંબેડકરનો પોસ્ટર ફાડવામાં આવતા બવાલ થઈ. કોઈ તોફાની તત્વોએ બાબા સાહેબનું લગાવેલું પોસ્ટર ફાડી નાખતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોસ્ટર પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. રોડ પર ઉતરી રોડ ચક્કાજામ કર્યો હતો. પોસ્ટર ફાડનારને પકડી પાડવા માંગ કરાઈ હતી. અમરાઈવાડી વિસ્તારમાં 1 કલાક સુધી રસ્તા રોકો આંદોલન ચાલ્યું. નાગરવેલ હનુમાન મંદિર નજીક સંજય ચોકમાં લોકોએ વિરોધ કરતા રોડ પર ટ્રાફિક જામ થયો. પોસ્ટર ફાડનાર વ્યક્તિ નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની સ્થાનિકોએ ચીમકી આપી હતી. 4 જિલ્લામાં આગથી તાંડવ. કિલોમીટરો દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા. ગોધરા નજીક અમદાવાદ હાઈવે ઉપર આવેલા ભમૈયા નજીક જૂના ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા દોડધામ મચી ગઈ. ટાયરના કારણે ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. દૂર દૂર સુધી ધુમાડો દેખાયો હતો. આ અંગેની જાણ થતાં ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. ગોડાઉનમાં ગેસના બોટલ હોવાથી સ્થાનિકો પણ મદદમાં જોતરાયા હતા. હાઈવેની એક સાઈડનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. આ બાજુ કચ્છના ભુજમાં લાગી ભયંકર આગ. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની જેલમાં આગ મોટી સંખ્યામાં વાહનોમાં થતા બ્લાસ્ટ થયા હતા. આગના કારણે આખા વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું. આગ એટલી ભયાનક હતી કે માત્ર થોડી જ મિનિટોમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા. બધા જ વાહનો આગની ચપેટમાં આવી ગયા. ફાયરની ટીમ પહોંચી ત્યાં સુધીમાં વાહનોનો કાટમાળ જોવા મળ્યો. આગથી નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટ સાથે આગ લાગતા લોકોમાં ભય ફેલાયો હતો. વડોદરાની પોર જીઆઈડીસીમાં આગથી અફરાતફરી મચી ગઈ. પોર રમણ ગામડીની જગ્યામાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ મટીરિયલમાં આગ ફાટી નીકળી હતી. કચરાના ઢગલાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના પગલે કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો. અંદાજિત 4 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી. આ તરફ મોરબીમાં સ્મશાન ભૂમિમાં સરકારી અનાજના જથ્થામાં આગ લાગી હતી, જે મામલે તપાસ હાથ ધરવામાં આવી. ગુજરાત અને એમપીનો સરકારી અનાજનો જથ્થો એક્સપાયરી ડેટવાળો હોવાનું સામે આવ્યું. ત્યારે તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. અનાજનો જથ્થો એક્સપાયર થઈ ગયો હતો ત્યાં સુધી લોકો સુધી કેમ પહોંચાડવામાં ન આવ્યો? અનાજનો જથ્થો કોણ ફેંકી ગયું અને કોણ આગ લગાવી તે મામલે નાગરિક અન્ન પુરવઠાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. સાથે જ અનાજના સેમ્પલ પણ એકઠા કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આરોપીઓને શોધી કડક કાર્યવાહીની માંગ કરી છે. વડોદરામાં ગેસનો બાટલો ફાટ્યો. જુઓ લાઈવ વિડીયો. આગ બુઝાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો ત્યારે જ પ્રચંડ વિસ્ફોટ થયો. ધડાકા સાથે ગેસના સિલિન્ડર ફાટ્યા અને આસપાસમાં અફરાતફરી મચી ગઈ. દ્રશ્યો વડોદરાના સુભાનપુરાના છે, જ્યાં ફરસાણના ગોડાઉનમાં આગ લાગી હતી. આ દરમિયાન એક વૃદ્ધ આગ બુઝાવવા માટે પાણી ફેંકી રહ્યા હતા ત્યારે જ ધડાકાભેર ગેસનો બાટલો ફાટ્યો. ધડાકો થતાં જ નાસભાગ મચી ગઈ. આગ પણ વિકરાળ બની ગઈ. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે બારીના કાચ પણ તૂટી ગયા. તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે જાનહાની ન થતાં બધાએ રાહતનો શ્વાસ લીધો છે. આ તરફ સુરતના લંબે હનુમાન રોડ પર એક એપાર્ટમેન્ટ આગની ઝપેટમાં આવી ગયું. સમરપર એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ. દુકાન અને એક મકાન આગની ઝપેટમાં આવી ગયા. તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવાયો. વડોદરામાં કાર ચાલકે હદ કરી પાર. કારને બનાવી દીધો સામાન ભરવાનો ટ્રક.
કારની અંદર શ્વાસ લેવાની પણ જગ્યા નહીં, એટલા ખચોખચ ભરેલા પેસેન્જર અને કારની ઉપર જાણે કે એક મિની ટેમ્પામાં ભરાઈ જાય એટલો બધો સામાન. કાર ચાલકની બેદરકારીના અને સાક્ષાત રોડ પર દોડતા મોતના દ્રશ્યો છે વડોદરાના. શહેરના વાઘોડિયા રોડ પર મધ્યપ્રદેશ પાસિંગની ઇકો કાર ચાલકે હદ પાર કરી નાખી. એક તો ક્ષમતા કરતાં વધુ પેસેન્જર અંદર બેસાડ્યા, ઉપરથી કાર પર જોખમી રીતે સામાન ભરીને નીકળ્યો. કાર એટલી લોડેડ હતી કે રોડ પર જાણે હમણાં જ ગોથા મારી જશે, એટલે કાર પાસેથી નીકળતા લોકો પણ ડરી રહ્યા હતા. નવાઈની વાત એ છે કે આ રીતે મોતની માફક કાર આખા શહેરમાંથી નીકળી હોવા છતાં નિર્દોષ લોકોને દંડથી પોલીસે કારને રોકી પણ નહીં. ઊંઝા યાર્ડ મસાલા પાકોથી છલકાઈ ગયું છે. ઊંઝા માર્કેટયાર્ડ મસાલા પાકોથી ઉભરાયું છે. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરું, વરિયાળી, ઈસબગુલ સહિતની જણસીઓના ઢગલા થવા લાગ્યા છે. 70,000 થી 80,000 બોરીની આવક નોંધાઈ રહી છે, જેનાથી ઊંઝા માર્કેટયાર્ડ વિવિધ માલોથી ઉભરાયું છે. જેમાં જીરાની 30,000, ઈસબગુલની 25,000 અને વરિયાળીની 12,000 થી 15,000 આવક થઈ. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાનો ભાવ પહેલા જે ભાવ ઘટીને 4,000 આસપાસ થયા હતા તેના 5,000 રૂપિયા આસપાસ ભાવ મળી રહ્યા છે. તો બીજી બાજુ વરિયાળી લીલી હોય તો સારા ભાવ મળી રહ્યા છે, જેમાં ઉચ્ચતમ 6,000 સુધીના ભાવ મળી રહ્યા છે, જ્યારે કલર વગરની વરિયાળીના ભાવ 2,000 આસપાસ બોલાઈ રહ્યા છે, જ્યારે ઈસબગુલના ભાવ 2,400 થી લઈ 2,800 સુધી ચાલી રહ્યા છે. વેપારીઓ આ મામલે માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજી જીરું, વરિયાળી, ઈસબગુલના ભાવ વધવાની શક્યતાઓ છે. સૂત્રાપાડામાં બાળકીને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો. ગીર સોમનાથના મોરાસા ગામે દીકરીને ફાડી નાખનાર અંતે આદમખોર પાંજરે પુરાયો. દીપડો અને 2 બચ્ચા પાંજરે પુરાયા બાદ કંઈક આ રીતે બહાર નીકળવા માટે પુરાયા થયા. મોરાસા ગામે રાત્રે બાળકી જમીને ઘરે બહાર નીકળી હતી ત્યારે શિકારી દીપડો આવી ચડ્યો હતો અને બાળકીની બોચી જાળીને ઉઠાવી ગયો. પરિવાર દીપડાની પાછળ દોડ્યો, પરંતુ દીપડો બાળકીને લઈને ભાગી ગયો. જે બાદ દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા મૂક્યા. અંતે ગણતરીની કલાકમાં જ દીપડો અને તેના 2 બચ્ચા પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગ દ્વારા અલગ અલગ પાંજરાઓ ગોઠવાયા, જેમાં જે જગ્યા ઉપરથી બાળકનો મૃતદેહ મળ્યો તે જગ્યા નજીકથી 5 થી 9 વર્ષની માદા દીપડો અને 2 બચ્ચા પાંજરે પુરાયા. વન વિભાગે દીપડાના નમૂના લઈ લેબમાં મોકલ્યા. દીપડો માનવભક્ષી છે કે નહીં તેના માટે FSLમાં પણ મોકલવામાં આવ્યા. અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પહેલા દિવસે જ દાંડિયા, કલાકો સુધી બેંક બહાર શ્રદ્ધાળુઓ ઊભા પગે રહ્યા. અમરનાથ યાત્રાને લઈને લોકોમાં આનંદનો માહોલ છે. અમરનાથ યાત્રા પહેલા શ્રદ્ધાળુઓની પરીક્ષા લેવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનને લઈને હોબાળો થયો. બેંક બહાર અરજદારોને ભારે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો. રજીસ્ટ્રેશન માટે રાત્રિના 12 વાગ્યાથી બપોર સુધી અનેક લોકોએ લાઈન લગાવી. કામ ધંધા મૂકી લોકો લાઈનમાં તો લાગ્યા, પરંતુ સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી કલાકો સુધી રજીસ્ટ્રેશન શરૂ ન કરતા રોષ ફાટી નીકળ્યો. 200 થી વધુ લોકોએ હેરાન થવાનો વારો આવ્યો. લોકોને આખો દિવસ બગડ્યો. લોકોએ આક્ષેપ કર્યો કે પાણીની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી, ત્યારે સર્વરની સમસ્યા દૂર કરવા માંગ કરી. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થતા શ્રદ્ધાળુઓને હાલાકી સમાચાર આવી રહ્યા છે. સુરતમાં બાબા અમરનાથના શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી. 17 કલાકથી વધુ સમય થયા છતાં શ્રદ્ધાળુઓને બેંકની બહાર ઊભા રહેવા મજબૂર બનવું પડ્યું. ભક્તો મોડી રાતથી લાઈનમાં ઊભા થઈ ગયા હતા. પ્રતિ દિવસ 100 રજીસ્ટ્રેશન સામે માત્ર 25 જ કરવાની વાત કરતા લોકોમાં રોષ છવાયો. બેંકે જણાવ્યું છે તે પ્રમાણે સ્ટાફ ઓછો છે અને સર્વર ડાઉન છે. લગભગ 500 શ્રદ્ધાળુઓએ બેંકની બહાર વિરોધ દર્શાવ્યો છે. સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાર વડોદરાનો નીકળ્યો આરોપી અસ્થિર મગજનો હોવાનો ખુલાસો. સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાર વડોદરાનો નીકળ્યો. અભિનેતા સલમાન ખાનને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે. વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે મુંબઈ પોલીસ અત્રે દોડી આવી હતી અને પૂછપરછ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું. અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મેસેજમાં અભિનેતાને તેના ઘરે મારી નાખવાની અને તેના વાહનમાં બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી. તપાસકર્તાઓએ ધમકીભર્યો મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવક મયંક પંડ્યાને શોધી કાઢ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે રવાલ ગામમાં રહેતા 26 વર્ષીય મેન્ટલી ડિસ્ટર્બ યુવકની છેલ્લા 12 વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ છે અને તેના મિત્રો ન હોવાથી તે ગમે તે લિંક આવે એમાં જોડાઈ જાય છે. આ દરમિયાન ધમકીભર્યો મેસેજ મોકલી દીધો હતો, જેથી મુંબઈ પોલીસની ટીમે આવીને આ બાબતે તપાસ કરી હતી. માનસિક અસ્થિર યુવાનને 2-3 દિવસમાં વરલી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ ફટકારાઈ છે. વાપીમાં લિફ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત.
વાપીને છેવાડે આવેલા ચીરી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં ફસાઈ જતા એક યુવકનું મોત નીપજ્યું. રામનગર વિસ્તારમાં આવેલા ચામુંડા હાઇટ્સ નામની બિલ્ડિંગમાં રહેતો એક યુવક બિલ્ડિંગમાં નીચે મોડી રાત સુધી બેઠો હતો. ત્યારબાદ ઘરે ઉપર જવા માટે તે લિફ્ટની રાહ જોઈ રહ્યો હતો. જો કે લિફ્ટને આવતા થોડો સમય લાગતા લિફ્ટના પેસેજના ફૂટેલા કાચમાં માથું નાખી લિફ્ટ આવી કે નહીં તે ચેક કરવા જતા એ જ વખતે ઉપરથી લિફ્ટ આવી ગઈ અને તેનું માથું લિફ્ટમાં જ ફસાઈ ગયું. બનાવ બાદ બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ. લોકોએ તાત્કાલિક પોલીસ, તબીબ સહિત લિફ્ટ મિકેનિકને જાણ કરી હતી. ત્યારબાદ તેમને મહા મહેનતે બહાર કાઢી અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોતને ભેટેલો આ યુવકની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વડોદરામાં બંધ મકાનમાં ત્રાટક્યા તસ્કરો, 8 લાખની ચોરી. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વાઘોડિયામાં દ્વારકાધીશના મંદિર પાસેના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરનો પરિવાર દુઃખદ પ્રસંગમાં બહાર ગયો હતો. ઘરને તાળા હતા ત્યારે ચોરોએ ત્રાટકી ઘરના તાળા તોડી ઘરની અંદર પ્રવેશ્યા હતા. ઘરની અંદર તિજોરી તોડી તિજોરીમાંથી 100 ગ્રામ સોનાના દાગીના સહિતનો સામાન ચોરી કરી નાસી ગયા હતા. 8 લાખથી વધુની કિંમતની ચોરી કરી ફરાર થયા. આ અંગેની પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. વડોદરા ગ્રામ્ય, LCB, વાઘોડિયા પોલીસ, DYSP, ફોરેન્સ વિભાગ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ. ધરમપુરથી લાકડા ચોર પકડાયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભરેલા ખેરના લાકડાનો જથ્થો પકડી પાડ્યો. સાથે જ વન વિભાગે એક આરોપીની પણ ધરપકડ કરી. બાતમીના આધારે પસાર થતી એક શંકાસ્પદ ઇકો કારને પીછો કરી તેને રોકાવી તપાસ કરતા અંદર મોટી માત્રામાં ખેરના લાકડાનો જથ્થો ભરેલો હતો. આથી પોલીસે ઇકો કાર ચાલક ધરમપુરના કુખ્યાત લાકડા ચોર શૈલેષ દેસાઈની અટકાયત કરી ખેરના લાકડાના જથ્થાને કબજે કર્યો. સુરતમાં શાકભાજીના ગુમ વેપારીનો મૃતદેહ મળતા પરિવારમાં રોષ. 7મી એપ્રિલથી ગુમ શાકભાજીનો વેપારી મૃત હાલતમાં મળી આવ્યો. પરિવારના સભ્યનો મૃતદેહ મળતા પરિવાર શોકમાં ગરકાવ થયો. મૃતકના પરિવારજનો પોલીસ પર આક્ષેપ લગાવી રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે પોલીસે યોગ્ય તપાસ કરી નહીં. જો યોગ્ય તપાસ કરી હોત તો તે જીવિત હાલતમાં મળી આવત. વારંવાર પોલીસ સ્ટેશનને જે ધક્કા ખાધા છતાં પોલીસે કામગીરી કરી નહીં તેવો આક્ષેપ કર્યો. મહત્વનું છે કે મૃતક વ્યક્તિનો સાળો કોઈ યુવતીને ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ તે યુવતીના પરિવારજનોને ધમકી આપી હતી. તેના 24 કલાક બાદ વેપારી પ્રમોદ ચૌધરી લાપતા થઈ ગયા, જેથી મૃતકના પરિવારજનો યુવતીના પરિવાર પર આક્ષેપ કરી રહ્યા છે. મહત્વનું છે કે પ્રમોદ ચૌધરી નામના વેપારીની લાશ અમદાવાદથી મળી છે. પ્રમોદ ચૌધરીનો સાળો કોઈ યુવતીને ભગાડી લઈ ગયો હતો. યુવતીના પરિવારજનોએ દુકાને આવી પ્રમોદ ચૌધરીને ઉઠાવી જવાની ધમકી આપી હતી. ત્યારે 24 કલાક પહેલા પ્રમોદ ચૌધરી લાપતા થયો હતો, જે બાદ કાપોદ્રા પોલીસને અમદાવાદથી લાશ મળી આવી. વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ નજીક રેલવે પોલીસ દ્વારા ઝડપવામાં આવેલા લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લાખોના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું, જેને કારણે રોડ પર જાણે દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ગુજરાત પોલીસની સાથે ગુજરાતની હદમાંથી પસાર થતી રેલવેમાંથી પણ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વાપી વિભાગ દ્વારા પકડાયેલા 12 લાખથી વધુની કિંમતના અને વલસાડ વિભાગ દ્વારા પણ ઝડપાયેલા લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 24 લાખથી વધુ દારૂના ભિલાડ ચેકપોસ્ટ નજીક લાવવામાં આવ્યો હતો. નર્મદા પરિક્રમા કરવા ઉમટી પડ્યા ભક્તો, 80 થી વધુ નાવડીઓ મૂકી. નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. 29 માર્ચથી શરૂ થયેલી પરિક્રમા 27 એપ્રિલ સુધી ચાલવાની છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. પરિક્રમા રૂટ પર ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રેંગણ ઘાટ ખાતે 50 નાવડીઓ થકી નદી પાર કરવામાં આવે છે. પણ પરિક્રમામાં ભક્તો વધી જતા તંત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મિની બસની સેવાનો લાભ લેવો પડ્યો છે. 13 થી વધુ બસો દ્વારા પરિક્રમા કરનાર ભક્તોને રેંગણ ગામ થઈને બહાર કાઢે છે. 30 નાવડીઓમાં વધારો કરી હવે 80 નાવડીઓ મૂકી છે. બીજી તરફ તંત્ર દ્વારા મેડિકલ સેવાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રૂટ પર મેડિકલની ટીમો તૈનાત કરવામાં આવી છે. SDRFની ટીમો પણ પરિક્રમાના 4 ઘાટો પર મૂકી દેવામાં આવી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત.